હું છું પાર્થ આહિર દિલેર અને આજે આવ્યો છું તળાજા. મારા ખૂબ નજીકના મિત્ર, આમ મોટા ભાઈ કહું તોય હાલે, અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે. અને કાયમ હું એને પ્રકૃતિનું સંતાન કહું છું, એમ કે એક ઉત્તમ પ્રકૃતિનું સંતાનનો મારે દાખલો દેવો ને તો મુકેશભાઈ થાપા. તો આજે અમે તળાજાને એક મારા કામથી જ આવ્યા હતા અને મળવા આવ્યા છીએ. તો મુકેશભાઈ, અત્યાર સુધી તમે પ્રકૃતિ માટે એવા કયા કયા કામ કર્યા અને કેટલા વર્ષોથી તમે આ કામ કરો છો? અને અનેક પ્રકારના, ટૂંકમાં આપણે તળાજા બીજ બેંક જ જે ચલાવે છે એ પોતે મુકેશભાઈ જ છે, એમ કે એ પોતે જ તળાજા બીજ બેંક ચલાવે છે. અને અત્યાર સુધીના એને લાખો બીજોને લોકો સુધી પહોંચાડ્યા છે કુરિયરના માધ્યમથી. અને પરિસ્થિતિ એની સામું તો જોવાય નહીં એવું આપણે કહી શકીએ કે આવી સામાન્ય પરિસ્થિતિમાં આ માણસ એટલું મોટું કામ કરે છે. અહીંયા તમે આવીને તો જોશો ને, હું એમ કહું કે જોશો ને પણ દર્શન કરશો ને તો તમને ખ્યાલ આવશે કે આ એક ઋષિ તુલ્ય વ્યક્તિ છે કે જેઓ અદ્ભુત પ્રકૃતિ માટે કામ કરી રહ્યા છે. લોકોને પ્રકૃતિ માટે, વનસ્પતિઓ માટે, ઔષધિઓ માટે જાગૃત કરે છે અને લોકોના ઘર સુધી 1 રૂપિયો લીધા વિના એ વૃક્ષોના, પછી વનસ્પતિઓના બીજ, એના છોડ, આ બધા પ્લાન્ટ, આ બધી વસ્તુઓ પહોંચાડે છે. તો મુકેશભાઈ, અત્યાર સુધીનું તમે આ કામ કર્યું એ થોડુંક આપણા મિત્રોને જણાવશો. કેટલા ટાઈમથી આ કામ કરો છો અને કેટલા તમે પાર્સલો લોકો સુધી પહોંચાડ્યા હશે? હવે પાર્થભાઈ, આ અત્યાર સુધીની અંદર લગભગ તોય તે 2 લાખ થી પ્લસ લોકોને, એટલે કે 2,09,000 પ્લસ જાય છે. કેટલા લોકોને આપણે ઘર સુધી પાર્સલ પહોંચાડી દીધા છે. બીજોના અને બીજ એની અંદર બીજ જ હોય છે, કે અલગ અલગ વનસ્પતિ. અને એમાં અમે એક અત્યારે 3 વર્ષથી નવો કોન્સેપ્ટ લાવ્યા છે કે એક નાનું પેકેટ બનાવવાનું. બરોબર. કે એ પેકેટની મારી પાસે 10 પ્રકારના, 15 પ્રકારના, 12 પ્રકારના, 5 પ્રકારના, 3 પ્રકારના, કે જે અતિ દુર્લભ હોય, કે જે જોવા ઓછા મળે, રેર છે. આવી બધી વનસ્પતિ હોય તો એમાં બહુ લિમિટ માત્રામાં બી હોય. કોઈમાં 2 હોય, કોઈમાં 1 હોય, કોઈમાં 5 હોય. બરોબર. કેમ કે અમને પણ આ વસ્તુ બહુ ઓછી મળે છે. બરોબર. એટલે લોકોને ઓછી બાકી છે. હવે એમાં વધારે ફેલાવો થાય એવો અમારો એક સપનું છે. હા, બરોબર, સપનું કે જે વસ્તુ લુપ્ત થાય છે, જસ્ટ માનો કે આ જે છે એ સફેદ, સોરી, 2 ધાર વાળી હાડસાકળ, આ પણ બહુ ઓછી જોવા મળે છે. હા, બરોબર છે. આ 4 ધાર વાળી હાડસાકળ છે તો આ પણ બહુ ઓછી મળે છે. હા, બરોબર. તો આ બધી રેર વસ્તુ થતી જાય છે, રેર થતી જાય છે. તો દરેક લોકોને એક જ સંદેશો છે મારો કે વધુમાં વધુ જેને થોડી જગ્યા હોય, ઓછી જગ્યા હોય, તો પણ એ નાનું એવું ગાર્ડન બનાવી અને ત્યાં આવી રેર પીસીસ અને દુર્લભ પ્રજાતિ રાખે. બાકી મની પ્લાન્ટ અને બોગનવેલિયા તો હરેક જગ્યાએ જોવા મળે. હું એવું કહું છું કે જે જગ્યાએ મની પ્લાન્ટ રાખતા હોય ત્યાં નાગરવેલ વાવવાની જરૂર છે. બરોબર, 100%. એનાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. અને જે જગ્યાએ ક્રોટન વાવતા હોય તો એની જગ્યાએ એક તુલસીનો કે અરડુસીનો છોડ હોવો જોઈએ, જેથી કરીને તુલસી, અરડુસી, નાગરવેલ એ આપણી આરોગ્ય માટે લાભદાયક છે અને એ આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે. કારણ કે ક્રોટોન રાખશું તો ક્રોટોન સ્વાસ્થ્યનું નહીં ધ્યાન રાખે, એ ખાલી સુશોભન આપણે આપશે. બરોબર છે, પણ સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રાખે. તો આ વસ્તુ સ્વાસ્થ્યને ધ્યાન રાખશે. તો એ માટે થઈને આપણે હરેક મિત્રોને એક જ સંદેશો છે કે ભાઈ વધુમાં વધુ તમે વૃક્ષ વાવો. સમગ્ર ધરતી આપણી માં છે. બરોબર. અને કોઈ પણ જગ્યાએ આપણે જ્યાં જગ્યા મળે એવી જગ્યાએ પણ એક વૃક્ષ વાવવું જરૂરી છે. એ આપણી અને આપણી આવનારી પેઢીને કામ લાગશે. અને એની ઓળખાણ પણ આપો સંતાનોને કે આ ઔષધિ છે તો આ બીમારીઓમાં કામ આવે છે. જો આપણે એનું જતન કરશું તો ઔષધિઓ આપણી આવનાર પેઢીઓનું જતન કરશે. અને હંમેશા પ્રકૃતિનો એક નિયમ હોય છે કે પ્રકૃતિ કાયમ આપણને આપતી હોય છે, પણ જ્યારે આપણે પ્રકૃતિનું ટૂંકમાં ખનન કરી નાખીએ ત્યારે પ્રકૃતિ શું છે કે પ્રકોપિત થતી હોય છે ને એનું આપણે પરિણામ ભોગવવું પડતું હોય છે. અને એક દિવસ આ બધી ઔષધિઓ નહીં હોય ત્યારે માણસનું સ્વાસ્થ્ય જોખમાવાનું જ છે. અને આજકાલ તો આપણે જો એલોપેથીની કોઈ આપણે નિંદા નથી કરતા, એલોપેથી સારી જ છે, પરંતુ સમય અને સંજોગો વશ આપણે જરૂર પડે તો એલોપેથી પણ લેવી પડે. પણ આપણા ઋષિમુનિઓએ આપણને આપેલું આયુર્વેદ છે. તો આયુર્વેદની માથે અત્યારે વિદેશોમાં સર્ચ કરીને એ લોકો એના માથે કામ કરી રહ્યા છે, ત્યારે આપણે એલોપેથી તરફ દોડી રહ્યા છીએ. તો ખરેખર આજ આપણા જ પૂર્વજોનું આપેલું આયુર્વેદ છે
તો એને આપણે સર સંભાળ રાખી, એની સાચવણી રાખીએ અને એનું જતન કરીએ અને આપણી આવનાર પેઢીને એની ઓળખ આપીએ અને એને સાચવી રાખશું તો આ વારસો આપણી પેઢીને પણ કામ લાગશે એમ. અને આજ આપણે જોઈએ મુકેશભાઈ તો વૃક્ષો અઢળક કપાતા હોય, હા આ આપણે જોઈ તો એ પ્રમાણમાં વવાતા નથી, તો એનું બધાનું આપણે ગ્લોબલ વોર્મિંગ જોઈએ છીએ તો ઉનાળામાં તાપ એની માત્રા બહાર પડતો હોય, હા ચોમાસામાં આપણે આજ વરસાદનું પરિણામ જોઈ રહ્યા છીએ, પંજાબની શું હાલત છે, મથુરાની શું હાલત છે, અત્યારે હાલની તકે જે વરસાદની અનિયમિતતા થઈ ગઈ છે એનું મેઇન કારણ એન્વાયરમેન્ટ છે. બરાબર, કારણ કે લિમિટ બારે વૃક્ષો કપાણા અને લિમિટ બારી આ બધી વસ્તુનું ખનન થાય છે. તો એના કારણોસર કુદરતની હારે છેડા કરશું હા, એટલે કુદરત ક્યારેય નહીં છોડે. કેમ કે કુદરત વસ્તુ એવી છે કે તમે એની જે મર્યાદામાં રહ્યો તો તમને નુકસાન નહીં કરે, બાકી એની મર્યાદા ઉલ્લંઘન કરશો એટલે એ નુકસાન કરશે. તો એની માટે થઈને એક જ ઓપ્શન છે, વૃક્ષ વાવો, એનું જતન કરો, પર્યાવરણ બચાવો, પાણી બચાવો. કારણ કે અત્યારે આપણે આ ધડ પાણી ઢોળશું, વપરાશ કરીએ છીએ, તો ભવિષ્યની માલિકો પાણી પણ જેવી રીતે દૂધ વેચાય પાણી વેચાવાનું. અને આપણે વિદેશોમાં જોઈએ છીએ કે વિદેશોમાં પાણીઓના કેવા ભાવ છે. આપણે આ આરબ અમીરાત લઈ લઈએ તો જોઈએ કે ત્યાં આપણા અહીંના પેટ્રોલના ભાવ છે ને ત્યાં એમ પાણીનો ભાવ છે. તો આ સમસ્યાઓ ઊભી થવાની જ છે. અને લોકો ઘણીવાર મુકેશભાઈ એવું વિચારતા હોય કે હવે હું એક છું તો મારાથી કેટલું પર્યાવરણ બચશે, પાણી કેટલું બચશે, કે ગ્લોબલ વોર્મિંગ કેટલું બચશે. એ મહત્વની એવું વાતને મહત્વ ના આપવું ક્યારે. આપણે જોઈએ રામાયણમાં મુકેશભાઈ તો કે જ્યારે ભગવાન રામ સેતુ બનાવતા હતા ત્યારે એક ખિસકોલી પોતાના શરીરને રેતીમાં આળોટીને પુલમાં એ ધૂળ ખંખેરતી હતી એમ. તો આપણે ખિસકોલી જેવું પણ આપણે પર્યાવરણને બચાવવા યોગદાન આપીએ એમ. તો કે કોઈ દિવસ એમ ના વિચારું કે હું એકલો છું મારાથી શું થશે. આજે મુકેશભાઈ જો એ વિચાર્યું હોત કે હું એકલો છું તો મારાથી, આજે એને 2,952 મેં આ બુક જોઈ હમણાં 2,952 કુરિયર એને ત્યાં પડ્યું છે ને એ કરવાના છે. જો એ માણસ એકલો એમ વિચારીને બેસી ગયો તો કે ભાઈ હવે આ ક્યાં બધું મારે એકલાને કલેક્શન કરવું, આ બધું સાચવી રાખવું, આ પાછું કુરિયર કરવાનું, લોકોને પહોંચાડવાનું, તો આ સંખ્યા આજે ના પહોંચી હોત. તો આજે આપણે એવો વિચાર કરીએ કે આ હું એકલો છું મારાથી કશું નહીં થાય, તો એ વાત ખોટી છે. કોઈ દિવસ એવો નેગેટિવ આપણે વિચાર ના કરવો, હંમેશા પોઝિટિવ વિચાર કરો. મારાથી જેટલું બને છે એટલું યોગદાન હું પ્રકૃતિને આપીશ, પર્યાવરણને આપીશ, પાણીને બચાવીશ, ખોટું ગ્લોબલ વોર્મિંગ નહીં કરું એમ. તો આ શક્ય છે ને આજે નહીં તો કાલે આ કરવું પડશે. મુકેશભાઈ તમને વિનંતી કરું કે મારા મિત્રોને જે આપ કશું સંદેશ દેવા માંગતા હોય એ. બસ સંદેશ તો મારો એક જ છે આયર સાહેબ કે હરેક લોકોને જો કોઈ ના કોઈ પર્યાવરણ લક્ષી અને પ્રકૃતિ લક્ષી કોઈ ના કોઈ એનાથી જેટલું બની શકે એટલું કરજો. એવું નથી કોઈ કે ફિક્સ નિયમ કે 108 વાવ્યા કે 1008 વાવ્યા એવું મહત્વ નથી. હું એમ કહું ખાલી 5 વાવો, પણ 5 ને જતન કરીને ઉજેરો. ફક્ત વાવા પૂરતા વાવી ફોટોગ્રાફી કે વિડીયો કરીને એ મહત્વ જતું રહેવું નહીં, એ મહત્વનું નથી. આજે આપણે જોઈએ છીએ સરકારના બહુ સારા એવા પ્રયાસો છે કે વર્ષ દરમિયાન હજારો લાખો વૃક્ષો વવાતા હોય છે, પરંતુ મોટો અભાવ ત્યાં ઉભો થતો હોય છે કે એ વૃક્ષોનું જતન નથી થતું હોતું. પરંતુ આપણે કેટલા વાવ્યા છે એ મહત્વનું નથી, પણ વાવ્યા એમાંથી કેટલા વૃક્ષો આપણે ઉછેર્યા છે એ મહત્વની વાત છે. ભલે આપણે વર્ષ દરમિયાન એક જ વૃક્ષ વાવીએ પરંતુ એનું જતન કરીને એનો ઉછેર કરીએ એમ. બાકી તો આજ દુનિયા મોટી મોટી સંસ્થાઓ આપણે કોઈને અવગણના કે કોઈને આમ ટૂંકમાં હલકી કરવા નથી કહેતા. આ સમાજમાં દુનિયામાં આ બધું કામ થાય જ છે. લોકો ફોટોગ્રાફી કરે, વિડીયોગ્રાફી કરે, સોશિયલ મીડિયા ઉપર મૂકે, લાખો કરોડો વ્યૂઝો મળે, વાહવાઓ મળે. ના કરો, એ જોઈને કોક કરશે, પરંતુ ફક્ત વિડીયો ઉતારવા ફોટો પાડવા માટે આ કામ ના કરવું, પણ દિલથી કરવું કે પ્રકૃતિ મારી માં છે, હું એનું સંતાન છું, મને અગણિત આપે છે. આપણે દાખલા તરીકે આ જોઈએ દવાખાનામાં મુકેશભાઈ દાખલ થયા તો ઓક્સિજનનો બાટલો લેવા જઈએ તો આપણને ખબર પડે કે ઓક્સિજન કેટલો મોંઘો છે. તો આપણે જોઈએ કે આ પ્રકૃતિ આપણને મફતમાં ઓક્સિજન આપે છે, મફતમાં સારું વાતાવરણ આપે છે. તો આપણી કઈક જવાબદારી છે કે આપણે આ પ્રકૃતિને કઈક પાછું, એનું ઋણ છે.
આપણી ઉપર પ્રકૃતિનું ઋણ ઋણ છે. છે તો એ ઋણ ચૂકવવું ચૂકવવું જ જોઈએ. પડે. અને 100%. જો આપણે તો મરશું ને ત્યારે પણ 5 મણ 7 મણ લાકડા જોશે. ત્યારે બાળવાના છીએ આ. ત્યારે 5 થી 7 મણ લાકડા બાળવાના છે તો એની વ્યવસ્થા આપણે એડવાન્સમાં કરી કરી લેવી પડે. બે વૃક્ષ વાવી દેવાય હા. એટલે આપણી વ્યવસ્થા થઈ થઈ જાય. જો આવું બધા જ વિચારે ને તો સરસ મજાની સૃષ્ટિ થઈ જાય, એકદમ હરિયાળી થઈ જાય અને માં પ્રકૃતિ સોળે કળાએ અને ખીલી ઉઠે. કોઈ પણ ને જો આ વિડીયોના માધ્યમથી હા. કોઈ પણ ને બીજની જરૂરિયાત તો હોય મુકેશભાઈ, હા, તો બીજ અમે બિંદાસ અમે નિઃશુલ્કમાં જ પહોંચાડીએ છીએ. હરેકના ઘર સુધી પહોંચી જાય છે. કારણ કે એક કુરિયરનો ચાર્જ દેવાનો રહે છે. હા. એટલે તમારા ઘર તમે સુધી મુકેશભાઈ બીજ તમારા પહોંચી બીજ જશે. બેંકનું નામ અને તમારો મોબાઈલ નંબર એક જરાક તમે આપણી આપી બીજ બેંકનું નામ વનસ્પતિ સીડ્સ બેંક તળાજા છે અને મોબાઈલ નંબર છે 92 65 65 70 85. આ એક સિમ્બોલ બનાવેલો છે. તો મિત્રો હું તમને વિનંતી કરું કે તમે પ્રકૃતિને જાળવજો, બાકી તો- અનુસરજો. અને મારી પાસે કોઈ એવા શબ્દો નથી કે આ આનંદને વ્યક્ત કરી શકું, કારણ કે આજે આ ઋષિતુલ્ય વ્યક્તિને અમે મળવા આવ્યા છીએ ને કે આમ અંદરથી એટલી બધી આનંદ થાય છે કે શું આપણે શબ્દોમાં વર્ણન કરીએ. આ કલેક્શન તમે જુઓ. આ હું તમને મુકેશભાઈનું કલેક્શન બતાવું. આ એની બીજ બેંક છે. આમાં કોઈ એવા બીજ નહીં હોય કે મુકેશભાઈ પાસે આપણને બીજ નહીં મળી રહે એમ. અને અદ્ભુત કલેક્શન છે, અદ્ભુત ઔષધિઓ છે. આ મુકેશભાઈની બીજ બેંક છે, તમે જોઈ શકો છો મિત્ર. અને આ માણસ જીવનથી એટલો બધો સંતોષી છે કે તમે અહીંયા આવશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ઓહો મુકેશભાઈ આવી પરિસ્થિતિમાં આવડું મોટું કામ કરી રહ્યા છે એમ. અને આપણને તો ભગવાને શું સુખ સગવડ નથી આપી એમ. આ માણસ એકદમ અસુવિધામાં કામ કરી રહ્યા છે. તો મિત્રો મારો એક જ તમને કહેવાનું છે, પ્રાર્થના કરું છું કે બને એટલા પ્રકૃતિને જાળવો, બીજો વાવો અને કાયમ માટે પ્રકૃતિ માટે બને એટલું કામ કરો. અને મુકેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. મળીને ખૂબ આનંદ થયો મારા વાલા આભાર સાહેબ, અને તમને પણ મળીને ખૂબ આનંદ થયો. અને અમે આપને આમંત્રણ આપીએ છીએ ક્યારેક અમારા ઝૂંપડે પણ મુકેશભાઈ પધારો. ખૂબ ખૂબ આનંદ થયો મિત્રો. જો આપને વિડીયો સારો લાગ્યો હોય તો આમાં લાઈક કોમેન્ટ કરજો અને વધુથી વધુ લોકો સુધી શેર કરજો. અને મુકેશભાઈ માહિતી આપી છે, તમારે જો કોઈ બીજ જોતા હોય વનસ્પતિ ઔષધિઓના તો એમાં હું નીચે કોમેન્ટમાં મુકેશભાઈનું કાર્ડ મોકલી દઈશ, તો એના માથે સંપર્ક કરી અને આપ મેળવી શકો છો. જય આયુર્વેદ, જય ધન્વંતરી, જય મા પ્રકૃતિ, જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ મિત્રો.